કચ્છના રમણીય માંડવી દરિયા કિનારે બીચ ફેસ્ટિવલનો ભવ્ય શુભારંભ. રાજ્ય પ્રવાસન મંત્રી જયરામ ગામિતના હસ્તે ઉત્સવનો આરંભ. કચ્છના ઐતિહાસિક અને રમણીય દરિયા કિનારા ધરાવતા માંડવી ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત 11 દિવસીય બીચ ફેસ્ટિવલનો આજે ભવ્ય અને ઉત્સાહભર્યો શુભારંભ કરવામાં આવ્યો. રાજ્યના પ્રવાસન મંત્રી શ્રી જયરામ ગામિતના હસ્તે આ બીચ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ તથા અન્ય આગેવાન મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોના સન્માન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તારીખ 21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલનારા આ બીચ ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓ અને સ્થાનિક લોકો માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકસંગીત, નૃત્ય કાર્યક્રમો ઉપરાંત રોમાંચક સ્પોર્ટ્સ એક્ટિવિટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલથી કચ્છના પ્રવાસનને નવી દિશા અને ગતિ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. ફેસ્ટિવલના ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન ગુજરાતના પ્રખ્યાત ગાયિકા ઐશ્વર્યા મજમુદારે પોતાની મધુર અવાજમાં શાનદાર પરફોર્મન્સ રજૂ કરી ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. તેમના લોકપ્રિય ગીતોએ સમગ્ર વાતાવરણને ઉત્સાહ અને ઉલ્લાસથી ભર્યું હતું. પ્રવાસન મંત્રી શ્રી જયરામ ગામિતે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે માંડવી બીચ ગુજરાતના મહત્વના પ્રવાસન સ્થળોમાંનું એક છે અને તેના વધુ વિકાસ માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. આવા ફેસ્ટિવલના આયોજનથી સ્થાનિક લોકોને રોજગારની તકો મળશે તેમજ રાજ્ય અને દેશવિદેશના પ્રવાસીઓમાં કચ્છ પ્રત્યે આકર્ષણ વધશે. માંડવી બીચ ફેસ્ટિવલ કચ્છની સંસ્કૃતિ, કલ્ચર અને કુદરતી સૌંદર્યને પ્રોત્સાહન આપતો ઉત્સવ બની રહેશે તેમ ઉપસ્થિત આગેવાનો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી હતી. ઇમ્તિયાઝ મોયડા સાથે શિરાજ મલેક, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. નમસ્કાર મિત્રો, હાલ ન્યૂઝ 11 ગુજરાતની ટીમ માંડવી આવી છે અને માંડવીની અંદર બીચ ફેસ્ટિવલ થઈ રહ્યો છે અને આ ફેસ્ટિવલની આપણે વાત કરતો 21 તારીખથી કરી અને 31 ડિસેમ્બર સુધી રહેવાનો છે. પરંતુ આ ફેસ્ટિવલની ખુશી અને આ ફેસ્ટિવલમાં વિશેષતા એ છે કે અહીં 8 દિવસ અલગ કલાકારો આવશે. આજે પ્રથમ દિવસ છે, જ્યારે આજે પ્રથમ દિવસમાં આપ જોઈ શકો છો કે પબ્લિક ઉમળકે ભરીને આવી છે. આ બાજુ મુખ્ય ગેટ છે, લોકો અહીંથી આવી અને પ્રોગ્રામ તરફ જઈ રહ્યા છે અને પ્રોગ્રામમાં ભીડ એટલી લાગી છે કે અમે પોતે 1 કિલોમીટર ચાલીને આવ્યા છીએ આ પ્રોગ્રામ નિહાળવા માટે અને માંડવીના લોકો આ પ્રોગ્રામનો ખૂબ લાભ લઈ રહ્યા છે. આવા ફેસ્ટિવલ જ્યારે થતા હોય છે ત્યારે એક મેસેજ પણ મળતો હતો કે આ બીચનો પણ વિકાસ થાય, પરંતુ આ બીચનો વિકાસ કેવી રીતે થશે એ પ્રશાસન વિચારી રહ્યું છે. હાલ આપ જોઈ શકો છો કે આ દ્રશ્યો કે લોકો ઉમળકે ભરીને માંડવીવાસીઓ આ જે ફેસ્ટિવલ છે ફેસ્ટિવલનો લાભ લઈ રહ્યા છે અને ન્યૂઝ 11 ગુજરાતની ટીમ કોશિશ કરશે કે લોકો સાથે મળીએ અને વાત કરીએ કે તમને કેવો લાગ્યો આ પહેલા દિવસમાં આ ફેસ્ટિવલ. ત્યારબાદ આપ જુઓ છો કે માંડવીના નગરજનો અહીંથી જઈ રહ્યા છે અને આ ફેસ્ટિવલનો લાભ લઈ રહ્યા છે, કારણ કે કચ્છની અંદર સૌથી મોટો બીચ હોય તો માંડવી બીચ છે અને આ લોકોના ચહેરા આપ જોઈ શકો છો. સાહેબ, કેવો છે ફેસ્ટિવલ? બહુ સરસ, બહુ જ. ફેસ્ટિવલથી શું મેસેજ મળતો છે ગામજનોને? એટલે આવા મેસેજ છે એ મળે છે કે બધાની રોજીરોટી મળે, બધું બધા ભેળા થાય, સાથે મળીને ઉત્સાહ વધે. કોરોના બાદ ઘણા વર્ષો પછી આ ફેસ્ટિવલ થયો છે. હા, ચોક્કસ. બહુ જ સરસ થયું છે. નગરપાલિકા વાળાએ બધું સારું આયોજન કર્યું છે. પબ્લિક માટે ક્યાંય કોઈ તકલીફ નથી ને બધું સરસ છે એકદમ. બેન, આપને મજા આવી? બહુ મજા આવી સાહેબ. અને આટલું નાનું આપણું ટાઉન આટલું ફાઇન ફેસ્ટિવલ કરી શકે એ ગ્રેટ. આપણે અહીંયા સ્ટે કરે છે, વી આર ગ્રેટ. સૌથી મોટી વાત છે ફેસ્ટિવલ થઈ રહ્યો છે, પરંતુ લોકોને જાગૃત માટે આપણું આ માંડવીનું બીચ સ્વચ્છ રાખવા માટે આપ શું મેસેજ આપશો? કે આપણે સૌને મળીને અહીંયા કાંઈ પણ કચરા ગંદકી ફેલાવી ના જોઈએ, કેમ કે આટલું સરસ બીચ આપણે આ ગોડ્સ ગિફ્ટ કહેવાય જે મળ્યું છે. સો વી હેવ ટુ પ્રિઝર્વ ઇટ. ખૂબ સારી વાત કરી બેને કે આપણે ગોડે ગિફ્ટ આપ્યું છે તો આપણી જવાબદારી, આપણી નૈતિક જવાબદારી છે આને સ્વચ્છ રાખીએ. અને હું તો કહું છું કે 8 દિવસ આ ચાલનાર પ્રોગ્રામને આપણે પ્લાસ્ટિક મુક્ત કરીએ અને આ પ્રોગ્રામનો 8 દિવસ આપણે લાભ લઈએ. ધન્યવાદ બેન. મિત્રો, કહેવાય છે ને કે ક્યાંક આપણે ફરતા હોય તો ક્યાંક આપણો મિત્રો પણ મળી જાય છે, તો મારા મિત્રો મને મળી ગયા છે. નીલેશભાઈ, ખાસ કરીને જે આ ફેસ્ટિવલ થઈ રહ્યા છે અને માંડવીમાં જે આ ફેસ્ટિવલ મારા ખ્યાલથી કોવિડ પછી ઘણી વર્ષો પછી આ ફેસ્ટિવલ થઈ રહ્યો છે, તો આ બીચનો હાલ માહોલ કેવો છે ને આપ કેટલો લાભ લઈ રહ્યા છો આ ફેસ્ટિવલનો? આવો ફેસ્ટિવલ લગભગ પહેલી વાર આવું બધું થઈ રહ્યું છે અને બહુ જ મજા આવી રહી છે અમને આમાં.
અને આપણું બીચ સ્વચ્છ રાખવા માટે શું મેસેજ આપશો આપ? મેસેજ જે પણ આવો પોતાની જવાબદારી સ્વચ્છતા જાળવો, પોતાની જવાબદારી આવો, મજા આવે, મોજ માણો, આનંદ આવશે. બસ મિત્રો, આપણે એન્જોય લેવાનો છે, પરંતુ સાથે સ્વચ્છતા પણ જાળવવાની છે. ચાલો અન્ય લોકો સાથે મળીએ. બાદ વડીલો આનંદ લઈ રહ્યા છે, સાથે નાનકડા બાળકો પણ આનંદ લઈ રહ્યા છે, આપ જોવો છો. અને આપણા કચ્છની અંદર ઘણીવાર આવા ફેસ્ટિવલ સાથે, કારણ કે એક સફેદ રણ છે કે જેને આપણે યાદ કરતા હોઈએ. ત્યારબાદ બેન, આપણા માંડવીમાં જે આવો ફેસ્ટિવલ થતો હોય અને આ ફેસ્ટિવલનો લાભ આપ પણ લેવા આવ્યા છો, પરંતુ સાથે સાથે એક ગંભીર મેસેજ છે કે આપણે સ્વચ્છતા પણ જાળવી છે. તો આપણા બીચને સ્વચ્છતા માટે અને આપ પરિવાર સાથે કેટલો આનંદ લઈ રહ્યા છો આ પ્રોગ્રામમાં? નમસ્કાર સૌને. 2025ની જે એન્ડિંગનો 10 દિવસનો કાર્યક્રમ જે ગુજરાત ટુરિઝમ દ્વારા કરવામાં આવ્યો છે, અતિશય સુંદર છે. અને આ સુંદર મજાની સંધ્યામાં બાળકોથી માંડીને વડીલો પૂરા પરિવાર સાથે ખૂબ જ મેદનીમાં બધા પધાર્યા છે અને ખૂબ જ આનંદ, મજા અને સ્વચ્છતાનું ખાસ અત્યારે સ્વચ્છતા અભિયાનનું આપણે જે ચાલી રહ્યું છે એમાં બધાને હું અપીલ કરીશ કે જે પર કચરા છે એ લોકો ડસ્ટબિનમાં જ નાખે અને સ્વચ્છ ભારત અભિયાનમાં આપણે સૌનો સાથ સહકારથી જરૂર આપણે આગળ વધશું બધી રીતે. ખૂબ સારી વાત કરી. માં, તમે પણ રાજી છો, તમે પણ ખુશ લાગો છો મને આયોજન. હા, બહુ આનંદ ને ખુશી છે. મને તો બહુ જ ગમે છે. બીચ ઉપર મારો દીકરો, વહુ, પોતરા પોતરી બહુ લઈ આવે છે. મને બહુ આનંદ છે. ને તમે લોકો સારો પ્રોગ્રામ કરો છો, તમે સેલિબ્રિટી કરો છો, બહુ જ આનંદ છે. મને મજા આ વાત મિત્રો આપણે વાત કરવાનું કે અહીં 21 અને 31 તારીખ સુધી ઘણા એવા કલાકારો, નામાંકિત કલાકારો આવશે, પરંતુ એનો આનંદ લેવા માટે આપણે પબ્લિક આવશું તો જ કલાકારોને મજા આવશે. જેમ આમનો સમગ્ર પરિવાર નિહાળવા માટે આવ્યો છે, તો આપ પણ માંડવી બીચ ઉપર આવો, કારણ કે 31 ડિસેમ્બર પછી તમને અહીં કઈ નહીં મળે. તો બેન, આપ લઈ રહ્યા છો મજા, આપ થાવ ખુશ અને ઘરે જાઓ. બેટા, મજા આવી? અમે વરાસની બેબીને લઈને મજા આવી બેટા? સાવ નાની નાની. અને ખરેખર આ કચ્છમાં આવ્યો છે આવો પ્રોગ્રામ, મને તો બહુ જ આનંદ ખુશી છું. હું આજે એટલી મોટી છું, 60-65 વર્ષની છું, પણ માંદી છું, તોય મને એમ થાય છે કે હું અહીંયા આનંદ લઉં ને આ પોતરો તો મારો એવો ડાયો, બીજી આ નાની ઢીંગલી. ખરેખર અમે બધે સપરિવાર સાથે આવ્યા છીએ. મિત્રો, સૌથી મોટું વાત એ છે કે જે સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરે છે તે એનું બેનનું નામ છે ઐશ્વર્યા મજમુદાર, અને નાનકડી ઐશ્વર્યા પણ અમને મળી ગઈ. શું નામ સાહેબ? આશીષ શાહ. અચ્છા, આને પણ સિંગિંગ કરશો? કરાવશું ચોક્કસ. આ ઐશ્વર્યા જે મારી દીકરી ઐશ્વર્યાને પણ ખૂબ આગળ વધારશું. આપ જોઈ રહ્યા છો કે તમામ લોકો હવે ઘર તરફ નીકળી રહ્યા છે, પરંતુ સૌના મુખે સ્મિત છે, કારણ કે જ્યારે આવા ઇવેન્ટ થતા હોય તો આ ઇવેન્ટનો લાભ લેવા માટે નાનેથી કરીને મોટો લોકો, તમામ લોકો આ ઇવેન્ટનો લાભ લેવા આવી રહ્યા છે. પરંતુ એક સાથે કહી શકું કે જ્યારે અહીંથી દૂર, એટલે કે 1 કિલોમીટર દૂર અમારે પગે આવવું પડ્યું, કારણ કે ત્યાં વાહન અંદર આવવા દેતા નથી. એક આ ક્યાંક અમને થોડુંક માઇનસ પોઈન્ટ લાગ્યું. સાથે મોટી ઉંમરના માણસને કદાચ અહીં આવવું હોય તો એને પગે ચાલીને આવવું પડશે, કારણ કે વાહન અહીં આવી શકતું નથી. પરંતુ બહુ સારો આ પ્રોગ્રામ છે. લાગશે વાર પણ આવશે મજા. સાહેબ, આપણા કચ્છમાં આમ તો મોટો ઇવેન્ટ આપણે સફેદ રણને કહેતા હોઈએ, પરંતુ હવે જ્યારે બીચ ફેસ્ટિવલ માંડવીમાં આવો થયો, કારણ કે કોવિડ પહેલા થયો હતો, ત્યારબાદ કોઈ ફેસ્ટિવલ થતા નતા. આ ફેસ્ટિવલને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને આપણી સૌની નૈતિક જવાબદારી શું છે કે આ બીચને આપણે સ્વચ્છ રાખીએ? જે પ્રમાણે સરકારે આયોજન કર્યું છે એ પ્રમાણે સરકારની ખુદની ડ્રાઈવ બી છે કે ભાઈ જે જગ્યાએ બી તમે જાઓ સ્વચ્છ રાખો અને મેન્ટેન કરો, કારણ કે એમની પાછળ એ લોકોને બી ખાસી બધી મહેનત હોય છે. એટલે જ્યારે આટલું મોટું આયોજન માંડવીમાં કર્યું છે, બધાને બહુ જ આનંદ થાય છે. અને અમે લોકો બી અહીંયા ફર્સ્ટ ટાઈમ, આજે 1 વર્ષ થયું માંડવીમાં, પણ બહુ એન્જોય કર્યો. એવું લાગતું નથી કે માંડવીમાં છે, એવું લાગે જાણે અમદાવાદ કે સુરત, વડોદરા જેવી સિટીમાં રહેતા હોય. બેન, આપણે ઈચ્છી રહ્યા છીએ કે આપણું પણ માંડવીનું બીચ ગોવા જેવું બીચ બને, પરંતુ શું એવી ખૂટતી કડીઓ છે કે જે અહીં એ કામ ગોવા જેવું અહીં નથી થઈ શકતું? ફર્સ્ટ ઓફ ઓલ, બીચ પર જે મેઇન ઇશ્યુ જે કહેવાય એ પ્લાસ્ટિક બેન હોવું જોઈએ. બોટલ્સ ને ચિપ્સ ને વેફર્સ ને એવું ખાઈને જે પડીકા જે નાખે છે એ બેન કરવા જોઈએ. ફૂડ્સ, હા, એ આપણી નૈતિક જવાબદારી છે. અને જે બીજા બીચમાં જે રીતે ક્લીનલીનેસનું કામ ચાલે છે એવું એક અભિયાન સ્ટાર્ટ કરવું જોઈએ, જેથી ખબર પડે કે અહીંયા પણ ક્લીનલીનેસની જરૂર છે અને એ રીતે બીચ જેટલો ફેમસ છે એટલો વધુ ફેમસ થશે. એને ખૂબ સારી વાત કરી. મિત્રો, જ્યારે સ્વચ્છ ભારત અભિયાન મિશન હોય 2 ઓક્ટોબરના, ત્યારે હું તમને કહું કે અહીં 1 ટ્રેક્ટરથી વધુ કચરો અહીં નીકળતો હોય છે. તો ક્યાંક ને ક્યાંક આપણી પણ બેદરકારી છે, પરંતુ હવે એક નૈતિક જવાબદારી, એક સંકલ્પ લઈએ કે હવે હું બીચ ઉપર આવીશ તો મારા બીચને હું ગોવા જેવું બીચ સમજી અને હું ક્લીન રાખીશ. તમે બધા ખુશ છો? યસ. ત્યારબાદ યુવાનો પણ મળ્યા છે, કારણ કે આ બીચ ફેસ્ટિવલમાં યુવાનો પણ લાભ લઈ રહ્યા છે, પરંતુ
બીચ ફેસ્ટિવલ સાહેબ આ થઈ રહ્યો છે, પણ આ ફેસ્ટિવલ પાછળ શું ઉદ્દેશ હોવો જોઈએ લોકોનો? લોકોનો ખરા અર્થમાં ઉદ્દેશ એ હોવો જોઈએ કે માંડવી એક ઐતિહાસિક શહેર છે અને એના આજુબાજુ જે દરિયો છે એનો ઉદ્ભવ પહેલેથી થયો છે, અને જે પ્રવાસન સ્થળે જે આપણી સરકાર શ્રી જે યોજના લઈ રહી છે એ ફેસ્ટિવલ, બીચ ફેસ્ટિવલ છે, એ ખરા અર્થમાં તારીફ અને લાયક છે સરકારનું. સાહેબ ફેસ્ટિવલ તો સારો થઈ રહ્યો છે, પણ બીચને સ્વચ્છ રાખવા માટે આપણે વાત કરતા છીએ ગોવાનો બીચ છે કે અન્ય બીજા કોઈ બીચ છે, એવો બીચ આપણો કેમ નથી થઈ શકતો? તો આપણી શું નૈતિક જવાબદારી છે કે એ બીચને આપણે ગોવા સાથે સરખામણી કરીએ? આપણે એમ વાત કરીએ કે અહીંયા માંડવી દરિયો અહીંયા એકદમ આપણે કહીએ, આપણે જેટલા આપણે કહીએ એટલા શબ્દ ઓછા છે ને આપણે અહીંયાથી પબ્લિક બહુ આવે છે, અમદાવાદ, ભુજ, અનેક જગ્યાથી આવે છે. ના દરિયામાં એમ સ્વચ્છ છે, આપણે બધું સેફટી છે અહીંયા ને આપણો એમ નહીં કે આપણે ફેમિલી છે બધું આવી શકે એમ. આજનો જે આ કાર્યક્રમ માંડવી બીચનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું એ 2019 પછી કોરોના કાળથી બંધ હતો અને આ વિસ્તારના ધારાસભ્ય શ્રી અને લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ એમની રજૂઆતથી આ બીચ ફેસ્ટિવલ ફરીથી આજે શરૂ કરવામાં છે. આગામી દિવસોમાં આ બીચ ફેસ્ટિવલ જ્યારે 10 દિવસ ચાલવાનો છે ત્યારે અહીંયા લાખોની સંખ્યામાં જે આપણા પ્રવાસીઓ છે આવશે અને આગામી દિવસોમાં આ વિસ્તારમાં બીજા 5 જેટલા બીચો પણ છે, એમના વિકાસ માટે પણ એમણે રજૂઆત કરી છે. એ પણ સરકારમાં ધ્યાન દોરીને આગામી દિવસોમાં એ કામ પણ કરીશું અને એમાં ખાસ કરીને દરિયાઈ રમતોની જે અહીંયાથી રજૂઆત આવી છે એ પણ આગામી દિવસોમાં આયોજન થાય એના માટે અમે પૂરેપૂરી તૈયારીઓ કરીશું. અને એમાં ખાસ કરીને જ્યારે આ માંડવી વિસ્તાર, એનો ઇતિહાસ પણ એ છે કે આ વિસ્તારના આપણા જે ઇતિહાસકાર અને ખાસ કરીને આ દેશની આઝાદી માટે જેમણે ચળવળ કરી હતી એવા પંડિત શ્યામજી કૃષ્ણ વર્માજીનું આ જન્મભૂમિ છે. અને આ જયારે જન્મભૂમિની જયારે વાત કરીએ અને ખાસ કરીને આ દરિયા વિસ્તાર, વર્ષો પહેલા પણ આ વિસ્તારમાં જે આંતરરાષ્ટ્રીય વેપાર એ પણ આ વિસ્તારમાંથી દરિયા માર્ગે થતો ને આગામી દિવસોમાં એ ફરીથી દરિયા માર્ગે બીજા દેશો સાથે વેપાર ધંધા ચાલુ થાય. અહીંયાથી દરિયાઈ વિસ્તારમાં બીજા પણ આ પ્રવાસીઓને આકર્ષે એવા પ્રોજેક્ટો ઉભા કરવા માટે અહીંયાથી રજૂઆત મળી છે. ત્યારે આગામી દિવસોમાં જે રીતે કહેવાય છે કે ભાઈ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, આમ તો એ વાત સાચી જ છે, પણ આંતરરાષ્ટ્રીય લેવલથી પણ કચ્છમાં પ્રવાસીઓની સંખ્યા કેમ વધે એના માટે આગામી દિવસોમાં વિચારણા કરવામાં આવશે. ગુજરાત સરકાર પ્રવાસન વિભાગ દ્વારા આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં અને ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના માર્ગદર્શનમાં સરસ મજાના માંડવી બીચ ફેસ્ટિવલ 2025નો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વિભાગના મંત્રી શ્રી રાજ્ય કક્ષાના જયરામભાઈ ગામિત એમની ઉપસ્થિતિ રહી હતી. અને આપણે સૌ જાણીએ છીએ કે આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની કચ્છ પ્રત્યેની, કચ્છના પ્રવાસન પ્રત્યેની જે દીર્ઘદ્રષ્ટિ રહી છે એનું આજે પરિણામ છે. માંડવી બીચ ઉપર કાઇટ ફેસ્ટિવલ હોય, આજે બીચ ફેસ્ટિવલ હોય અને હજારો અને લાખો પ્રવાસી કચ્છની અંદર આવે છે અને સીધે સીધો એનો લાભ પણ કચ્છના સ્થાનિક લોકોને રોજગારીના માધ્યમથી પણ આજે મળે છે. કચ્છનો રણોત્સવ પણ ચાલી રહ્યો છે. આ સિઝનની અંદર પણ કચ્છની અંદર 5 લાખથી વધારે લોકો આવશે, પ્રવાસીઓ આવશે, જેનો લાભ પણ સૌ લોકોને કચ્છની અંદર મળશે. અને આજે ગુજરાત સરકાર દ્વારા આજે 10 દિવસનો આજે બીચ ફેસ્ટિવલનું અહીંયા માંડવી મધ્યે આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.